આવ્યો છે ઘણા દિવસ પછી બ્લોગ આવ્યો છે. ઘણા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. અને અમે આવ્યા છીએ ગામડે અને અત્યારે અમે ઘરે જ આવી છીએ. અને મઢે હતા આ લોકો, હવે ઘરે કામ હતું, થોડુંક કામ હતું એટલે મઢે ગયા હતા જમવા. ઘરે જ આવી છીએ. હવે અમારે જવાનું છે પાલીતાણા, એક વસ્તુ લેવા જવાનું છે. ત્યાં જઈ તમને જોવા આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. અને આ જો ફૂલ આવેલા નિશાળ જોઈએ તોડ્યા ને આ પીપળીની શેરીઓ છે. અને આમ થોડોક ઉતારી નાખ. બધું લેવા આવ્યા છે. જો એટલું વ્હાઈટ ને મરૂન છે. આવું તે એમ ઈ વ્હાઈટ પૈસામાં દાદા અરે આ કાતલી આસન છે. વ્હાઈટ અલગ છે. વ્હાઈટ ને મરૂન મિક્સ આવે આમાં મરૂન જો તો આમાં મરૂન કલર આખો જો તો મરૂન નહીં આવશે. કેટલા સેટ આપો આવા? એક લેવો છે કે બે લઈ જવા? આમ આન તો ધ્યાન રાખ. જો માથે તમારા બેનને ખબર તો પડે કેવું લાગે. ફોટો પાડો. કઈ કાલ ઓરો વિડિયો તમે જોઈ નાખજો ને પડી જાય તમે. કેટલા એક આપું બે? 2000 માં આ 1500 માં દેવી હોય તો રાખો. બરોબર ના તમે પેક કરો. દહીં મોકલવા રમણ દીવો થાય છે આજે આને દેવાનું હાલો જઈને હાલી ના અંદર તો પેકિંગ થઈ ગયું છે. જઈ તો હાલી ના અંદર થોડાક પહેલા ફોન કરે તમારે એકાઉન્ટ થઈ તો ફોન કરો. 10% ઓફ મળે. અમારે કીધું છે 2 ટુ વ્હીલમાં લઈને જવાનું છે. एक जઈને आली नावन तो हमको बहुत खुशी हो रही है. ये जिला लस्सी અને આ લસ્સી છે પાલીતાણા. આ તો સોડા આ જો વાટે કાકોમાં લસ્સી પીન સોડા लस्सी पीन सोडा. फिर से एक पैक दोबारा. તમે પેટ્રોલ પંપ पे પહોંચી ગયા છીએ. લઈ બધા થાકી ગયા. આ છે મોટું જબરું પેટ્રોલ પંપ. આ સાથે તો અમે ઘરે આવી ગયા છીએ પાલીતાણાથી. આ કાળીઓ થઈ ગયો તડકામાં. ના ઓલી સાંજે પડી છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. થાકી ગયા પાલીતાણા રહીને એટલે જઈને આવ્યા. એ થાકી ગયા એટલો સામાન લાયા. સામાન હતો આ બધો ગાડીમાં લાયા. અમે થાકી ગયા. મેજિક દેખાડો બાકી છે. મળીએ બ્રેક પછી. આ જબલાની કિંમત છે 60 રૂપિયા. એ પણ એક જબલા. આમાં ગીઝા તો દેખાય તો. હવે અમે 3 લઈ આવ્યા છીએ. આ કાકા ભરીને એ પણ ખાલી નહીં. કોઈની આખી હમાઈ જાય કે કોમાં જઈ લો તો આખો હમાઈ જાય. કા જઈ લો સેલન ટીંગડીને કે લે સેલન કે નાખી દો કે જઈ તને કે આ કે બિહારી નેકવા માંડો. ના અલે તાન બેટી થાય ના પાડી કાઈ નવું નહીં કરતો. એ જગ્યાએ માવો કરતા રેફરી નોંધ આવે.
यार ये हाथ से हल्का हाथ પાણો ટકવા જવાનું છે આપણે અને બે કપડાં પણ બદલી નાખ્યા છે કેમ કે પેટ પી મજાનું આવે વાસણ ધોવાય નહીં અને પેટમાં બહુ કંટાળો બેહાય નહીં ઈસાઈ ગુની એટલે આપણે લેવો કે એટલે વાસણ ધોવાના અને વાસણ તો કેટલા બધા ધોવાના છે બધા ખાય બે બટકા અને વાસણ તો દીપુને પાલતાના નો લઈ ગયા તેનું મોઢું જો કા દીપુ આઈ ગોમા કા ગોમા દીપુ પાલતાના નો લઈ ગયા દીપુ એવું મે સોડા પીધી ઈ પણ દીપુ સોડા રાઈટ ના કાઢે સોડા ને બે કાદીલા લસ્સી પીધી ઈને મારા દાદા બે નીચે ઉતર્યા ને લસ્સી પીને ઉપર આયા અમને ખબર હે ને કે લસ્સી પીવા ગયા હતા એમ કાદે સુરત જેવી હતી યાદ એટલા લસ્સી અસલો સુરત જેવી લસ્સી હતી આવજો વેટિંગ ફોર વોક ફોર ઇન કોણ તો અમારે શેની ધાબા ઉપર હોવાન છે આટલું બધું કાળું કાળું દેખાય છે સ્લીપિંગ हमको लगा थी डरिंग हम डरिंग तो मुतरी અમે ગાડલા ગોદડા ઉપર ચડાઈ દીધું છે અમારે હોવાન છે અહીં ધાબા ઉપર અને આ બીગણી છે આ બીગણી માયા છે ઊંડી અને બહુ બીક લાગે એટલે ઈ મારી મમ્મી ભેગું સુવે અને મારી મમ્મી કે મારે નીચે ન હોઈ કે મારે ખાટલા ઉપર હોવું તે મારા પપ્પાએ ખાટલો ચડાવ્યો અને અમે બધા હોઈશું નીચે અને અમારું ગામ જો એકદમ કાળું કાળું આમાં ગોન બીક ન લાગતો હોય ને એને પણ બીક લાગી જાય હું કેવું હવે દુકાન જાવું ભી પડી જાય કા સાડી દુકાન જાવું ભી પડી જાય આમ હો તો આપણે આમ ગામમાં કાક ઓલું હશે હું કહેવાય ને ભંડારો હશે તો હું ખાવા નહીં આવું હાશે ખાવા નહીં દઉં કોઈને ગામ થોડો બંધ નહીં કરવા દઉં એટલે નમ્ર વિનંતી છે વો દોઢીને ન થતા બાકી ગબા ઉપડે તો જા બાકી બાવળિયામાં ખા શાબાશ બેટા અને ઓય ઉભા રહો અને ઇલેક્શન માં મને વોટ દેજો બાકી આમ દો સરપંચજી તમાર મોઢું દેખાતું નથી કાળી કાળી ને થોડીક લાઈટ કેવું ન ઉતારે ઈ બાતવાનું હવે આ છે ને આને ડિસ્ક્વોલિફાય કરો ને આને મત દેવાનું થતું જ નથી આ મત કરીએ કે તો મને જ તે ખાલી કેમ કે હું ગામનો સરપંચ મોઢું દેખાય છે હા દેખાય અને તો ઈ આખું રાખે લાઈટ બાઈટ મને એવું ન ગમે અને છે ને સરપંચ એટલા છે કે આમ જો લેંગો પહેરીને આટા મારે સરપંચ હું ગામનો નવો સરપંચ છું તો હું કવિ તમારે કરવાનું થશે તમારે રોટલા પણ મને પૂછીને ખાવાના અને છેલ્લું કોળિયું મારે હકો ડોધાવાનું સી કરવા જાવ તો તમને પૂછીને જવાનું અને તું છે ને ડોઢી ન થતી સી કરવા જાય ગામને સી કરવા જાય તો તાર શેને બ્લોક થઈ આવજા ગામને સી કરવા જાય તો તમને પૂછીને જવાનું એ સાહેબ હું ડબલું ભરું કે નહીં તાર શરીરમાં બ્લોક છે કે નથી એમ કે ને બ્લોક નો મારું કામ નહીં ભાઈ હવે નથી ને હે તો હું ડોઢી થાત તારા શરીરમાં બ્લોક નહીં આવે ભાઈ નાસ્તી અને છે ને હવે તો તમોની લાડલી ફોલો નહીં કરતા બાકી ફોલો કરશે ને જેલમાં નાખી દેવાનો આવશે હું સરપંચ બનીશ હું સરપંચ જઈ લો પૂરું હું સરપંચ જઈ લો છેલ્લો પૂરો કોઈ સરપંચ માં લ્યો ફોર્મ ભરવાનું છે એટલે કોઈ મારે ભરવાનું ને આ છે આપણે હું સરપંચ હું સરપંચ નો દીકરો હાજી સરપંચ તો બધાને વિનંતી કે મને બોલો આપણે તો આ બ્લોગ થાય છે અહીંયા પૂરો તો નવો હોય તો લાઈક શેર અને નવો બ્લોગ માટે તરસતા રહેજો એટલે મેકતા રહીએ ઓકે બાય